તો ઝારખંડના રાજકારણમાં ફરી એક વખત વળાંક આવ્યો છે. ઝારખંડના હાલના મુખ્યમંત્રી ચંપઈ સોરેને રાજીનામું આપી દીધું છે. હેમંત સોરેન ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. ચંપઈ સોરેને રાજીનામું સુપરત કર્યા બાદ તેમણે નવી સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેમણે ધારાસભ્યોના સમર્થકોનો પત્ર પણ રાજ્યપાલને સોંપ્યો છે. રાજધાની રાંચીમાં બુધવારે યોજાયેલી ઇન્ડિયા લેજિસ્લેચર પાર્ટીની બેઠકમાં હેમંત સોરેને ધારાસભ્યોની સર્વસંમતિથી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ચંપઈ સોરેને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને પોતાનું રાજીનામું સોંપ્યું છે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણ આજે જ પોંડુચેરીની મુલાકાતથી રાંચી પહોંચી ગયા છે. ચંપઈ સોરેનના રાજીનામા બાદ હેમંત સોરેન સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર હેમંત સોરેનના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ સમારોહમાં ઘણા મંત્રીઓ પણ શપથ લેશે. આરજેડી ધારાસભ્ય સત્યાનંદ ભોક્તાએ દાવો કર્યો કે તેઓ પણ મંત્રી તરીકે શપથ લેશે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.